નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે જે હું તમારી સમક્ષ રજૂ કરી રહી છું. તો દર્શક મિત્રો, છૂટાછેડાના મામલામાં અત્યાર સુધી એવું હતું કે તમે પતિ પત્ની એકબીજાની સહમતિ દ્વારા છૂટાછેડા લેતા હો કે પછી ઝઘડાથી, પરંતુ એમને જ્યારે છૂટાછેડાની અરજી જ્યારે કોર્ટની અંદર દાખલ કરી હોય ત્યારે તેમને 6 મહિનાનો કે 1 વર્ષનો જે તે ટાઈમ પીરિયડ આપવામાં આવતો હતો કે જેથી કરીને તે લોકો કદાચ બેની વચ્ચે સુલહ થઈ જાય અને લોકો છૂટાછેડાનો એ જે છે વિચાર માંડી વાળે અને પાછા ફરીથી એ લોકો સહમતિથી સાથે રહેવા માંડે. પરંતુ જો પતિ પત્ની સહમતિથી છૂટાછેડા લેવા માંગે છે અને તે લોકો કોઈ પણ પ્રકારે એકત્રિત થવા નથી જ માંગતા, એટલે કે ભવિષ્યની અંદર એ લોકો બેની વચ્ચે પતિ પત્નીની વચ્ચે સુલહ થઈ જાય તેવી પણ કોઈ પણ પ્રકારની સંભાવના જ ન હોય, તો તેવા સંજોગો દરમિયાન તે બંનેને જે વેટિંગ પીરિયડ એટલે કે છૂટાછેડા લેવા માટેનો પણ જે 6 મહિનાનો કે જે તે સમયગાળો આપવામાં આવે છે એ સમયગાળાનો પણ કોઈ જ મતલબ રહેતો નથી તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. કારણ કે એ લોકો ક્યારે પણ એકત્રિત થવાના જ ન હોય, સંમતિથી સાથે રહેવાના જ ના હોય, એ લોકોને લગ્ન જીવનને આગળ વધારવું ના હોય, તો પછી તેવા સંજોગો દરમિયાન એમને ખોટો ટાઈમ પીરિયડ આપીને કોઈ મતલબ રહેતો નથી. એટલે પતિ પત્નીના જે સંમતિથી જે છૂટાછેડા થાય છે તેની અંદર હવે જે વેટિંગ પીરિયડ છે તેની બિલકુલ જરૂર પડે નહીં. જો પતિ અને પત્ની એકબીજાને સમજીને વિચારીને એવું વિચારી લે કે ચલો હવે આપણે છૂટાછેડા લઈ લેવા છે, નથી રહેવું આપણે સાથે, તો તેવા સંજોગો દરમિયાન તે લોકો તરત જ જ્યારે પણ કોર્ટની અંદર અરજી કરે છે ત્યારે તેમને જે તે છૂટાછેડા છે એમને આપી દેવા જોઈએ. એટલે દર્શક મિત્રો, આની અંદર મુખ્ય ઉદ્દેશ્ય કોર્ટનો શું છે અને કાયદાની અંદર પણ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈનું લગ્ન જીવનનો ભંગ ન થાય. જે પણ પતિ પત્ની છે બંને વચ્ચે જે સામાન્ય બાબતની અંદર કોઈ પણ પ્રકારની તકરાર તો ઊભી થતી જ હોય છે, એટલે જે પણ તકરારના આધારે એ લોકો છૂટાછેડા લેવા માટે કોર્ટની અંદર જાય છે તો કોર્ટનો એ જ જે તે હેતુ છે કે બંને પતિ પત્ની ફરી પાછા ભેગા થઈ જાય. એટલા માટે દર્શક મિત્રો, જે વેટિંગ લિસ્ટ આપણે કહી શકીએ તેની અંદર આ લોકોને પણ સમયગાળો આપવામાં આવે. એટલે અત્યાર સુધી તમે કોઈ પણ ફેમિલી કોર્ટની અંદર જ્યારે કેસ દાખલ કરો છો છૂટાછેડાનો, ત્યારે મિનિમમ જે એનો સમયગાળો છે આપવામાં આવે કે આટલા સમયગાળા સુધી તમારા સાથે રહેવું પડશે અથવા આટલા સમયગાળા પછી તમને છૂટાછેડા મળી શકશે. અને જો કદાચ સંતાનો હોય તો સંતાનોના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને દર્શક મિત્રો આ નિર્ણય યોગ્ય ગણાતો કે કાલ એમને એવું લાગે કે ચલો બાળકો છે તો બાળકોને કદાચ માતા પિતા સાથે બંને સાથે રહેવું હોય છે, તો આ જે વેટિંગ પીરિયડ છે તેની અંદર એ બંને વચ્ચે સુલહ થઈ જાય તો બાળકોનું પણ ભવિષ્ય સુધરે અને જે પતિ પત્ની છે તે લોકોનું પણ લગ્ન જીવન પછી આગળ વધી શકે. પરંતુ તે રીતની મેટર હોય કે તકરાર હોય કે એ લોકો કોઈ પણ હિસાબે સહમતિથી સાથે રહેવા ઈચ્છતા જ ના હોય અને એમને વેટિંગ પીરિયડ આપવા છતાં પણ એ લોકો જ્યારે વેટિંગ પીરિયડ આપવામાં આવે કે જે સમયગાળો આપવામાં આવે એ સમયગાળા દરમિયાન પણ તે લોકો સાથે ન રહેવાના ઈચ્છતા હોય, તો આવા સંજોગો દરમિયાન એમને કોઈ પણ પ્રકારનો જે વધારાનો સમયગાળો આપવામાં આવે એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે કાયદાનો અને કોર્ટનો મુખ્ય હેતુ જ એ છે કે જ્યારે કોઈ પણ પતિ પત્ની વચ્ચે છૂટાછેડાને લઈને જ્યારે તકરાર ઊભી થાય તો એ લોકો જ્યારે કોર્ટમાં આવે ત્યારે થોડોક એમને જે ગુસ્સો હોય ત્યાર પછી કોર્ટની અંદર જ્યારે કેસ દાખલ કરવામાં આવે અને જે સમયગાળો આપવામાં આવે ત્યારે એકબીજાની કદાચ પરિસ્થિતિ એ લોકો સમજી શકે અને પછી ફરી પાછા એ લોકો એકત્રિત થઈ શકે જેથી કરીને કોઈનું ઘર બચી શકે. એટલે કે જે પતિ પત્ની છે તે લોકો પછી લગ્ન જીવનમાં ફરી પાછા આગળ વધી શકે. પરંતુ તેવું શક્ય ન હોય તો હવે સહમતિ દ્વારા જે છૂટાછેડા છે તેને મંજૂરી આપવામાં આવી છે. એટલે હવે એમને જે વેટિંગ પીરિયડ આપવામાં આવતો હતો કોઈ પણ હસબન્ડ વાઈફને જ્યારે કોર્ટની અંદર એ લોકો અરજી કરે છૂટાછેડા માટેનો, તે વખતે એમને જે સમયગાળો આપવામાં આવતો હતો એ હવે પછી આપવામાં નહીં આવે. એટલે સહમતિ દ્વારા જો છૂટાછેડા લેવામાં આવે તો એમને જે તે સમયગાળો છે એની અંદર એમને મળી જશે. તો દર્શક મિત્રો, આ જ રીતે ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું.
જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.